અત્યારે જે ઠંડો પવન આવે છે ને, જે આપણે એસીમાં રહીએ ને જતીનભાઈ, એ ફીલ નથી કરી શકતા. જે આ કુદરતી જે હવા આવી રહી છે ને, અત્યારે આપણને ફીલ થાય છે. मेरी जिंदगी सवारी मुझको गले लगा के बैठा दिया फलक पे मुझे खाक से उठा के यारा तेरी यारी को मैंने तो. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો સ્વાગત છે તમારો આજના આપણા નવા બ્લોગની અંદર. તો અત્યારે એક એવા ગાર્ડનની અંદર આવ્યો છું જે મારો મિત્ર જે આસિફ છે એ મને આ ગાર્ડનની અંદર લાવ્યો છે અને એ પોતે અહીંયા જહાંગીરપુરામાં રહે છે. તો એ એમનું લોકેશન કહે છે અને આ ગાર્ડન વિશે તમને કહેવાનું છે, તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. સ્વાગત છે તમારો આજના નવા બ્લોગમાં. ઘડિયાળમાં વાગ્યા છે 2:45 અને હું ને જતીન આજે 1 મહિના પછી પાછી અમારી મુલાકાત થઈ છે. તો આજે અમે જઈ રહ્યા છીએ રોઝ ગાર્ડનમાં. તો વિડીયોને તમે એન્ડ સુધી બન્યા રહેજો, અમે તમને બધી માહિતી આપીશું અને ગાર્ડન વિશે બી માહિતી હું આપીશ તમને અને ગાર્ડન પણ તમને બતાવીશ. આમ તો આપણે રોઝ ગાર્ડનની અંદર જતા જ હોય છે, પણ આજે રોઝ ગાર્ડનની અંદર જવાનું છે. પણ આજે ગાર્ડન છે એનું નામ છે રોઝ ગાર્ડન. તો એ રોઝ ગાર્ડનની અંદર તમારે આવવાનું છે ને આ સરસ મજાનું ગાર્ડન છે. અંદરથી કેવું છે એ પણ આપણા મિત્ર કહેશે, તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. અત્યારે ગાર્ડનની અંદર આવી ગયા છે, બરાબર. તો અહીંયા તમને એક તો ઠંડો ઠંડો મસ્ત પવન આવી રહ્યો છે જતીનભાઈ અત્યારે, અને તમને જોઈ શકો છો કે અહીંયા ફૂલના ઝાડ પણ છે, અલગ અલગ છે ફૂલના ઝાડ. અને આપણે અહીંયા નારિયેળીના ઝાડ ખાસ તો ઘણા બધા છે, વધારે તો નારિયેળીના ઝાડ જ જોવા મળશે. અત્યારે જે ઠંડો પવન આવે છે ને, જે આપણે એસીમાં રહીએ ને જતીનભાઈ, એ ફીલ નથી કરી શકતા. જે આ કુદરતી જે હવા આવી રહી છે ને, અત્યારે આપણને ફીલ થાય છે. અહીંયા બેસવાની બેન્ચીસ પણ રાખેલી છે, તમે જતીનભાઈ જોઈ શકો છો. એકવાર આગળ જઈએ, આપણે ગાર્ડનની અંદર તરફ જઈએ. જતીનભાઈ, આપણે અહીંયા ફોટોશૂટ કરશું, કરીએ ફોટોશૂટ. તમે બતાવજો કે આ રોઝ ગાર્ડનનું નામ કેમ પાડવામાં આવ્યું છે, કારણ કે તમને અહીંયા રોઝ પણ જોવા મળશે અલગ અલગ. બતાવો તમે, બધા રોઝ જોવા મળશે, સરસ મજાના ફૂલ છે અહીંયા તમને જોવા મળશે. વધારે પડતા તો તમને અહીંયા નારિયેળીના ઝાડ વધારે પડતા જોવા મળે છે. અને નીટ એન્ડ ક્લીન પણ જોવા મળે છે ગાર્ડન આખું. જતીનભાઈ, આ જે રસ્તો તમે જોઈ રહ્યા છો એમાં તમને નારિયેળીના જે ઝાડ જોવા મળે છે થોડા થોડા અંતરે, એનો પણ નજારો કોઈ સારો આવે છે. કારણ કે તમે નોર્મલી આટલા બધી નારિયેળીના ઝાડ ઓછા જોવા મળે છે. જે ગાર્ડનમાં જોવા મળે છે તો એટલા ઝાડ નથી જોવા મળતા નારિયેળીના. તમને આઈડિયા જ હશે, આપણે લાસ્ટ પણ એક ગાર્ડનમાં ગયેલા હતા ત્યાં આપણે નારિયેળીના ઝાડ નહોતા જોવા મળ્યા જેટલા અહીંયા જોવા મળે છે. ભાઈ, આ જે બંને સાઈડ તમે જુઓ છો તો તમને ઝાડ પણ જોવા મળે છે અને ફૂલ પણ જોવા મળે છે. બંને સાઈડ ઝાડની ડિઝાઇન પર છે. જો ડિઝાઇનમાં ઝાડ પણ બનાવેલા છે. જતીનભાઈ, મને આપણા જે યુટ્યુબ ચેનલના જેટલા બી વ્યુઅર્સ છે અને એક તમારા માટે મને એક સોંગ યાદ આવી રહ્યું છે, તો સોંગ થઈ જાય એક? હા, થઈ જાય. ઓકે. મેરી જિંદગી સવારી मुझको गले लगा के बैठा दिया फलक पे मुझे खाक से उठा के यारा तेरी यारी को मैंने तो खुदा माना याद करेगी दुनिया तेरा मेरा अफसाना. ભાઈ, આસિફભાઈએ સરસ મજાનું ગીત ગાયું છે. તમને કેવું લાગ્યું છે ખાસ કોમેન્ટ કરીને કહેજો. જતીનભાઈ, આપણા વ્યુઅર્સને બતાવજો છે કે તમને આસોપાલવના ઝાડ પણ જોવા મળશે. જે આપણા નોર્મલ પ્રસંગ હોય છે એમાં આપણે યુઝ કરવામાં આવે છે આસોપાલવના ઝાડ, એ તમે બતાવજો અહીંયા, એ પણ જોવા મળશે તમને અહીંયા. વ્યુઅર્સને બતાવો જતીનભાઈ કે અહીંયા ગાર્ડનની વચ્ચોવચ્ચ જે અહીંયા શેડ પણ જોવા મળશે એક. અમે અત્યારે ગાર્ડનનું શૂટ પતાવીને અત્યારે અમે રસ્તામાં જઈ રહ્યા હતા. તો આસિફે મને એવું કીધું કે અહીંયા મારા કાકાનો અહીંયા આ રીતે સ્ટોલ છે. તો અત્યારે જુઓ, તમે જોઈ શકો છો, રાજ ફ્રેશ સોડા એન્ડ શરબત. તેમનું આખું આ રીતે અહીંયા સેટઅપ છે ને બહુ જ સરસ મજાની અહીંયા સોડા બનાવે છે. તો જેમને પણ આવવું હોય તો એનું એક્ઝેક્ટ લોકેશન તમને અહીંયા કહી દઉં છું કે જહાંગીરપુરા મેઇન રોડ છે, ત્યાં તમને થોડાક અંતરે આવશો એટલે તમને અહીંયા જોવા મળશે. અને મલ્હાર ઢોસાની એક્ઝેક્ટ બાજુમાં જ આવેલું છે.
અહીંયા તમે આ જોઈ શકો છો, આ છે રાજ ફ્રેશ સોડા શરબત, જે બહુ જ સરસ મજાની કાકા અહીંયા શરબત બનાવે છે. અને આ એમનો આખો આ સ્ટોલ આ રીતે છે અહીંયા, અને આમાં ઘણી બધી વેરાયટી એમની પાસે છે, તમે જોઈ શકો છો. ઘણા બધા ફ્લેવર્સ પણ છે અહીંયા. વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ છીએ એક નવા બ્લોગ સાથે. આજ માટે બસ એટલું બોલો. જય દ્વારકાધીશ.